રાજ્યમાં વધુ એક વિધર્મીએ હિન્દુ યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે આણંદથી। આણંદના નાપામાં વિધર્મી યુવતી પર દુષ્કર્મ આચર્યું। મુસ્લિમ શખ્સે નામ બદલીને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી। મકસૂદ રાણાએ મુકેશ નામથી હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી। વર્ષ 2020માં પ્રેમજાળમાં ફસાવી અનેકવાર તેના પર દુષ્કર્મ આચર્યું હતું। યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરતો રહ્યો। પોલીસે ફરિયાદ મળતાની સાથે વિધર્મી આરોપી મકસૂદ રાણાની ધરપકડ કરી લીધી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા બુરહાન જોડાઈ ગયા છે। બુરહાન, દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે, વિધર્મી યુવક આરોપી છે, આ સમગ્ર મામલો શું રહ્યો? જે ચોક્કસ જો વાત કરવામાં આવે તો નાપા ગામના મકસૂદ રાણા નામના વિધર્મી યુવકે પોતાનું નામ બદલી મુકેશ તરીકે ઓળખ આપી આણંદની એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી અને છેલ્લા વર્ષ 2020થી તે મુકેશ નામ ધારણ કરી આ યુવતી સાથે પ્રેમ કરતો હતો અને તેની સાથે અવારનવાર દુષ્કર્મ ગુજારતો હતો। પરંતુ ત્યારબાદ યુવતીએ લગ્ન કરવાની જે વાત કરી હતી ત્યારે આ યુવકને જે વિધર્મી હોવાનો પર્દાફાશ થયો હતો, જેથી યુવતી ચોંકી ઉઠી હતી અને તેણે આ અંગે વધુ વાત કરતા યુવકે તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી। ત્યારબાદ યુવતીએ આ અંગે આણંદ ટાઉન પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો અને ત્યાં પોતાની ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે અને તાત્કાલિક વિધર્મી યુવક મકસૂદ રાણાની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। જો મહત્વની વાત છે કે આણંદ શહેરમાં આ રીતના જે લવ જિહાદના કિસ્સાઓ સતત વધી રહ્યા છે અને આ ચોથો કિસ્સો અત્યાર સુધીમાં ગણી શકાય। જી નિધિ, બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।